તું તોરે હોય તો પીર મારા જાગા. નમસ્કાર મિત્રો, હું છું ગિરીશ કોરિયા, પ્રજાપતિ લોક સાહિત્ય કલાકાર. અને આજે પ્રજાપતિ સમાજને એક હર્ષ, ઉલ્લાસ અને આનંદની વાત લઈને આવ્યો છું. આનંદ એટલા માટે કે ઘણા સમયથી આપણે રાજકોટ શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ 4 જૂથનો પાઠ કર્યો હતો. એ પછીનું એક આયોજન થવા જઈ રહ્યું છે. અને એ આયોજન માટે સોરઠિયા પ્રજાપતિ સમાજ ગાંધીગ્રામ રાજકોટ ગતગંગા મંડળ એવું સુંદર મજાનું એક આયોજન લઈને આપણી સમક્ષ આવી રહ્યા છે. 12 કોરો પાઠ, સોરી 4 જૂથનો પાઠ તો ત્યાં થઈ ચૂક્યો છે, પણ 12 કોરો પાઠ એક થવા જઈ રહ્યો છે. અને આયોજક તરીકે વિપુલભાઈ સિંગડિયા, ભરતભાઈ ઢોકિયા, પંકજભાઈ વારા, રાજુભાઈ ઢોકિયા અને હજી વિજયભાઈ ભરડવા. તો આ 5 લોકોએ એવી જહેમત ઉઠાવી છે કે આપણે આ જે 12 કોરો પાઠ થવા જઈ રહ્યો છે એનો હેતુ કઈક હોય છે. હેતુ શું કામ હોય? કઈક પણ તો હોય ને હેતુ. એનો હેતુ વગરનો કોઈ કાર્યક્રમ હોતો નથી. એટલે હેતુ એટલા માટે છે કે શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ કોઠારિયા સોલવન માં આજે 5-7 વર્ષ થયા ઝઝૂમતા સોરઠિયા પ્રજાપતિ સમાજ કોઠારિયા સોલવન જ્ઞાતિજનો કે આજે 700-800 ઘર ત્યાં થઈ ગયા છે અને એમને ઘણું બધું દૂર પડે છે. તો એક સમાજ બનાવવા માટે શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ કોઠારિયા સોલવન ના પ્રમુખ મંત્રી સાહેબ એ પણ અત્યારે ઉપસ્થિત છે. તો આ લોકોને એવો એક વિચાર આવ્યો સાહેબ કે આપણે કાંઈ તેને ફૂલ નહીં તો ફૂલની મંત્રી રૂપે આપણે આપણા ખીચામાંથી કાંઈ ન દઈ શકીએ ને તો સમાજને એકત્રિત કરી અને જે ભંડોળ થાય ને એ આપણે એમને અર્પણ કરવું છે. તો એના હેતુથી આ લોકોને એવો વિચાર આવ્યો કે અમે આવું એક આયોજન કરીએ. તો વિપુલભાઈને આપણે વિનંતી કરીએ કે વિપુલભાઈ, આ તમને કઈ રીતે એવો વિચાર આવ્યો કે અમારે આવું કરીને આ સમાજને કંઈક અર્પણ કરવું જોઈએ? અમે લોકો 4-5 વર્ષ થયા અષાઢી બીજ ઉજવીએ છીએ અને 2 વર્ષ થયા વિચાર આવતો હતો કે આપણે કંઈક સારો પ્રોગ્રામ, ધાર્મિક, ઘણા વર્ષો થયા મોટો પ્રોગ્રામ થયો નથી તો કરીએ. એ 2 વર્ષ થયા વિચાર આવતા હતા. તો હવે એ ફળીભૂત થયો છે વિચાર અને નક્કી કર્યું કે આપણે 12 કોરો પાઠનું આયોજન કરીએ. તો કોઠારિયા સમાજની હારે સંકલન કરી અને બંને લોકો ભેગા થઈને કરીએ છીએ આયોજન. 4થા મહિનામાં 3, 4 અને 5 તારીખનું આયોજન છે. એમને તો આપણે આયોજન તો કરીએ જ છે, બરોબર, એ 100%ની વાત છે. તો આ બધાનો આપણે જ્ઞાતિજનોનો પણ સાથ સહકાર મેળવવો પડશે, બરોબર. તો એના વિશે તમે કઈ રીતે જ્ઞાતિજનોને આમંત્રિત કરશો કે એમની નેજા હેઠળ કરશો કે તમે આયોજન કરીને એ લોકોને બધાને આગળ કરશો? કઈ રીતે કરશો? ના, એ હવે અમે કોઠારિયા સમાજ અને ગતગંગા મંડળની મીટિંગ થશે એમાં અમે સંકલન કરી અને બધી રૂપરેખા કાર્યક્રમને આપીને બધી નક્કી કરીને બધાને આમંત્રણ આપશું, બધા સમાજને. બરોબર. પંકજભાઈ, આપે પણ એની અંદર જો કે વિચાર છે ને એ સારા વિચાર છે. કાંઈ પણ પોતા માટે કરે ને એ તો બધા કરતા જ હોય. પ્રાણી છે એ પણ પોતાનું પેટ ભરે જ છે. અમારે પ્રજાપતિ દાખાના અરવિંદભાઈ નું એક સૂત્ર છે કે ગિરીશભાઈ, કોઈ પણ વ્યક્તિ હોય ને એ પ્રાણીની જેમ જીવે ને એનું જીવન સાર્થક નથી થતું. ઈ જીવન જીવવું અને બીજા માટે કઈક ચિંતા કરી અને બીજાને કઈક સફળતા મેળવવી, આ આપણું શરીર છે, આપણું ખોડિયું છે, એ બીજામાં સમર્પિત થઈ જાય ને બીજાને ઉપયોગી આવે ને એવું કાર્ય કરવું જોઈએ. તો આ લોકો અત્યારે એવું જ કાર્ય કરવા જઈ રહ્યા છે. તો આપ સર્વે જ્ઞાતિનો આમાં સાથ સહકાર એ લોકોને મળવો જોઈએ. પ્રવીણભાઈ કોઠારિયા પ્રમુખ, પ્રવીણભાઈ ઘણી બધી મહેનત કરી રહ્યા છે. યોગેશભાઈ છાયા એ પણ મંત્રી તરીકે આજે ઘણી બધી સેવા આપે છે અને એમની અને જ્ઞાતિજનો છે ને સોરઠિયા પ્રજાપતિ સમાજના જેટલા પણ અહીંયા કાર્યરત અત્યારે મંડળો છે એ પણ એમને સપોર્ટ કરે જ છે. એમાં નાનુભાઈ હોય, ગોકળભાઈ હોય, મહિલા મંડળ હોય,
યુવક મંડળ ભાવેશભાઈ ગઢવાણા હોય, આ બધા તંત્રો મહેનત કરે છે સાહેબ. અને હું તો એમ કહું છું કે દેશ વિદેશમાં વસતા લોકો પણ આ નોંધ લઈ અને પ્રવીણભાઈના નંબર આવે ને સ્ક્રીનમાં, તો એમને પ્રમુખ સાહેબને સામેથી ફોન કરીને એમને સહકાર આપો. દેશ વિદેશમાં વસતા લોકોને પણ એક અપીલ છે કે સમાજ બને અને તમારું પણ તમને માં ભગવતીએ રામદેવજી મહારાજે જો કઈ આપ્યું હોય તો ઈ અહીંયા સાર્થક કરો અને ઈ અહીંયા લેખે લાગે એવું કાર્ય થવા જઈ રહ્યું છે. તો આપ ગુપ્તદાન પણ દઈ શકો અને આપની નામ લખાવીને પણ એમને ફંડ એકત્રિત કરીને આપી શકો છો. ઘણા બધા યુકેમાં લેસ્ટરમાં અમારે હેમરાજભાઈ ગોહેલ છે, એ પણ મહેનત કરે છે અને ઘણા બધા ત્યાં છે, એમને પણ એક વિનંતી છે. તો ભરતભાઈ, તમને એક પ્રશ્ન મારે કરવો છે કે આ ફંડ થશે કઈ પણ, એ તો આપણે અત્યારે ખબર નથી કે શું ફંડ થશે કે શું આમાં, પણ તમારે મહેનત જોરદાર લેવી પડશે. કેમ કે ફંડ એકત્રિત કરવું, પછી બાળકોનો પાઠ અને ધુવારાબંધ બધું જમણવાર કરવું પડશે. તો એની અંદર બધાને આમંત્રિત કરી અને જ્યારે તમે આમંત્રિત કરશો ત્યારે એક ફંડ વધારેમાં વધારે એકત્રિત થાય, એના માટે તમે શું કઈ રીતે આયોજન કરશો? એના માટે અમારું એવું આયોજન છે, દેશ વિદેશ અને ગુજરાતમાં વસતા બધા પ્રજાપતિ સમાજ બધાને અમે રિક્વેસ્ટ કરશું કે જેમ જાજુ ફંડ થાય અને કોઠારીયા સમાજને પેલી વાડી ઊભી થઈ જાય એવો અમારો પ્રયાસ છે બાપાની દયાથી. સારું કહેવાય, ખરેખર આ વિચાર સારો કહેવાય. અને હું તો એમ કઉ છું ભરતભાઈ કે તમે આમાં છે ને ગુજરાતના તમામ પ્રમુખ મંત્રીને પણ આમંત્રણ આપી આની અંદર, પછી ઉપલેટા હોય, શ્રીબાઈ કાલાડા ધામ હોય કે રાણાવાવ હોય કે પોરબંદર હોય, બધાને એકત્રિત કરી અને એનો પણ તમે છે ને એમની પાસે રૂબરૂપ મળવું પડે તો મળી અને આ કાર્યક્રમ માટે એમને વિનંતી કરો કે તમે પણ અમને સહકાર કરવામાં. એ લોકો કરશે, કેમ કે જ્ઞાતિની જે તગસ છે ને સાહેબ, એ જ્ઞાતિ માટે કઈક મરી મીટવાની જેનામાં તાકાત હોય ને એ જ આમાં આગળ બીડી ઝડપી શકતા હોય. તો એ માટે તમારે એમને રૂબરૂપ પર મળવું જોશે. અને પંકજભાઈ, તમને એક વાત કરું કે આપણે 2 વર્ષ પહેલા વિચાર હતો અને એના માટે આપણે એ વિચારની અંદર મેં પણ વાત કરેલી, બરોબર, કે તમે આવું કરો. પણ ત્યારે અમારે પ્રમુખ સાહેબ પ્રવીણભાઈ ને થોડુંક એમ થતું હતું કે અમારી પાસે 5 લાખનું ભંડોળ છે અને એ 5 લાખમાં કદાચ કઈ ન થાય. પણ પ્રવીણભાઈ, આમાં મૂંઝાવાનું ન હોય, આ ધાર્મિક કાર્યક્રમ છે, આની અંદર બધા સાથ સહકાર આપે છે, બરોબર. તો તમે આમાં કઈ રીતે સફળતા અને આ પ્રસંગને અને આ બાળકોના પાઠને સફળતા તરફ લઈ જવા માટેનો તમારો હેતુ શું હશે? એ રીતનું ભરતભાઈ કીધું કે તમામ સમાજ, પછી બે રીતની તમે વાત કરી કે ઉપલેટા, જામજોધપુર, જુનાગઢ, તાલાળા તમામ સંસ્થાને અમે જાણે કરશું. રૂબરૂપ શક્તિ છીએ એટલી સંસ્થાની અમે રૂબરૂપ મુલાકાતે પણ લેવું ને એને બધી આ વિગતવાર જે કઈ ફંડ આપે આપણને એ ફંડ આપણે સમાજને અર્પણ કરશું. બરોબર છે. નવીનભાઈ કોરિયા પરિવાર તરફથી છે પણ છે અત્યારે તમારે પણ આની અંદર આ બધાનું છે. આ કોઈ પર્સનલ કાર્યક્રમ નથી, સમાજના હેતુનો કાર્યક્રમ. અને રસોડામાં કઈ પણ કામ હોય ને તો સમૂહ લગ્ન હોય સોરઠિયા પ્રજાપતિ સમાજના, એમાં ગોપાલભાઈ દેવરિયા અને ભાવેશભાઈ ગઢવાણા અને નવીનભાઈ કોરિયા સતત ઘણે ઉભા હોય છે. તો આમાં પણ તમારે એ લોકોને બધાને આપણે એક જ છે અને સપોર્ટ કરવાનો રહેશે. તો રામદેવજી મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે આ કાર્ય છે એ આગળ જાય અને ઘણું બધું ફંડ, હું તો કહું રામદેવજી મહારાજની કૃપાથી એકત્રિત થઈ અને પછી 50 લાખ થઈ જાય ને તો તમારું આ મંડળ છે ને સાહેબ એ લેખે લાગી જાય, સાર્થક થઈ જાય. જોકે જે થવાનું હશે એ થશે, પણ કોઠારીયામાં એક સમાજ બની જાય એવો હેતુથી. જય રામદેવજી મહારાજ, જય અલગગણી, જય માતાજી. તો શ્રી સોરઠિયા પ્રજાપતિ કોઠારીયા સોલવન ના પ્રમુખ એવા પ્રવીણભાઈ રાવત અત્યારે છે, જે બારકોરો પાઠ શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ રાજકોટ ગતગંગા મંડળ, જે મેં નામ આપ્યા તમને આ પહેલા, એ લોકો એમને સાથ સહકાર કોઠારીયા સોલવંટ એક સમાજની વાડી બનાવવા માટેનો એમને સાથ સહકાર માટેનો આ કાર્યક્રમ છે. તો પ્રવીણભાઈ, આપ એની અંદર
ફંડ એકત્રિત તમારે પણ કરવું પડશે થોડું ઘણું, બરોબર. અને બધાને દેશ વિદેશમાં વસતા લોકો અહીંયા એમને ફંડ માટે પણ એક હાકલ કરવી પડશે, તો જ આ કાર્યક્રમને સફળતા તરફ આપણે લઈ જઈ શકશું, બરોબર. તો તમે કઈ રીતે એમના ગત મંડળમાં જોઈન્ટ થઈને કાર્યક્રમમાં આગળ ધપાવી શકશો? ગિરીશભાઈ, સૌથી પહેલા તો અમે આ જે ગાંધીગ્રામ ગત મંડળના 5 ભાઈઓ છે એનો હું આભાર વ્યક્ત કરું છું. બરોબર છે, બરાબર છે કે જેને આવો વિચાર આવ્યો, અને ઘણા સારું કામ કરતા હોય એટલે કોઈ વડીલ કે કોઈ બ્રાહ્મણ કે એને આશીર્વાદ આપે કે ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરે, તો હું આ લોકોને ઈશ્વર જ માનું છું કે તેમને આવો સારો વિચાર આવ્યો એ બદલ એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ. અને 2 વર્ષ પહેલા આપણે પણ વાત થઈ હતી, એટલે એ લોકોએ જે આ વિચાર કર્યો છે, તો અમે બંને એટલો અમે કારોબારી વતી યુવક મંડળ વતી અમે બધા એને ટેકો સહયોગ અમે આપશું. જ્યાં જ્યાં અમારી જરૂર પડશે ત્યાં અમે ખડે પગે ઉભા રહીશું. અને ખાસ તો આજે ભંડોળ છે, આજે ઈશ્વર પણ તમે વાત કરી ને, તો આપણે આજે રામદેવજી મહારાજની જે બીજનો જે પાઠ આપણે કરીએ છીએ, તો આજે અમે જે સંકલ્પ રૂપી બીજનું વાવેતર કર્યું હતું કે આપણે વાડી બનાવી, એ સંકલ્પ રૂપી વાવેતરની અંદર પાણી પીવડાવવાનું કામ આ લોકો કરે છે. અને હું પણ બધાને એવું ઈચ્છું છું કે સહભાગી બનો, તમે પણ આમાં ફૂલ નહીં તો ફૂલની પાખડી દાન આપી અને આ જેમ બને ભંડોળ વધારે એકત્ર થાય અને વહેલી તકે વાડી થાય એવો એમાં તમે પણ સહયોગ આપો. અને ઈશ્વરને, રામદેવજી મહારાજ લગધણીને પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે ધર્મ પાંગરો છે, ધર્મને આપણે હલાવવો પડે છે, બરોબર. એટલે ધર્મ હલાવવા માટે આપણે છીએ, ધર્મને પગ નથી. આ ધાર્મિક કાર્ય જે અલગધણી ગત મંડળા કરે છે, આપણે તો પ્રવીણભાઈ બહુ સારી વાત છે કે તમને એકો જેટલા મંડળ છે ને, સોરઠિયા પ્રજાપતિ સમાજ રાજકોટ ના જેટલા મંડળો છે, ઈ ઉપરાંત પોતે પરિવાર જે છે સ્નેહ મિલન થાય છે એ પણ તમને સપોર્ટ કરે છે. શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ આપણે સંસ્થાની જે વાડીઓ રહી, સંસ્થાના મંડળો રહ્યા, એ પણ તમને ફૂલ સપોર્ટ કરે છે. એટલે તમે આ કાર્યક્રમની અંદર નહીં વાદ નહીં વિવાદ અને કોઈને, સાહેબ આ ધાર્મિક કાર્યક્રમ છે, આની અંદર કોઈ ભેદભાવ રાખ્યા વગરનો આ કાર્યક્રમને આપણે સાર્થક કરવાનો છે. અને એકાબીજાને આવકાર ને ભાઈચારાની દ્રષ્ટિએથી જ આપણે જોવાનો છે. કોઈને કઈ ખોટું લાગે એવું આપણે વર્તન નથી કરવાનું, કોઈને આપણા તરફથી ખોટું ન લાગવું જોઈએ, સામેવાળાને એવું વિચારવું જોઈએ કે આ લોકોને ખોટું ન લાગે, એ રીતનું કાર્યક્રમ આ કરવાનો છે. તો આ આપણે સફળતા તરફ લઈ જઈ શકશું. અને ભાઈ આપણે યોગેશભાઈને પણ હું એક વાત કરું કે યોગેશભાઈ, તમે અત્યાર સુધીમાં કોઠારિયા સોલવન પ્રજાપતિ સમાજમાં 5-7 વર્ષ થયા તો હું જોઉં છું, તો અત્યાર સુધીમાં પેલા શું તમારી પાસે ફંડ હતું અને અત્યારે તમે મહેનત કરી છે તો તમારી પાસે શું ફંડ છે? એમાં તો ગિરીશભાઈ, કેમ કે એ લોકોને જાણ કરવી જરૂરી છે, એ લોકોને ખ્યાલ આવે. દેશ વિદેશમાં વસતા લોકો છે, પ્રજાપતિ સમાજ બધાને લાગણી છે, બધાને એક ભાવ છે કે ભાઈ આપણે પણ કઈક એમાં અર્પણ કરીએ, તો એ લોકોને એ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ તમારી પાસે અત્યારે શું છે. એના વિશેની થોડીક માહિતી આપો. તમને કદાચ યુકે થી, લંડન થી, પેરિસ થી, જાપાન ઘણા બધા લોકો વસે છે આપણા પ્રજાપતિ, એને ફોન ચાલુ થઈ જાય. આમાં આપણે સ્ક્રીનમાં તમારો નંબર નાખવાનો છે, 2 જણા, ઈ સ્ક્રીનમાં આવતો રહેશે, બરોબર. અથવા તો આપણે માતૃ સંસ્થા છે એમનો, ગોકરભાઈ નો અથવા તો નાનુભાઈ નો પણ નંબર નાખશું એમાં, કે જેથી કરીને એ લોકોને પૂછવું હોય તો પૂછીને પણ તમને કઈ રીતે શું છે એ ફંડ માટેનું જાણકારી મેળવે. પેલા તો આમાં તમારી જાણકારી મેળવશે આ લોકો શું કરવા જઈ રહ્યા છે, તો એના માટે તમે થોડોક રૂપરેખા આપો. હવે ગિરીશભાઈએ જેમ કીધું કે તમારી પાસે કેટલું ભંડોળ હતું, જૂની કારોબારીએ તમને શું શું સોંપ્યું, એના માટેની હું જાણકારી આપી દઉં. તો આજ પ્રમુખ સાહેબે કીધું કે ભાઈ રામદેવપીર મહારાજના બીજ સ્વરૂપે શ્રીબાઈ જન્મ જયંતિ નિમિત્તે અને રામદેવપીર મહારાજની બીજ નિમિત્તે કોઠારિયાની અંદર મને ખ્યાલ છે ત્યાં સુધીમાં છેલ્લા 9-10 વર્ષ ત્યાં મહાબીજ ઉજવણી મહોત્સવ ઉજવાય છે, બરાબર. એમાં અમારી પેલાની કારોબારી હતી પણ ઈ રજીસ્ટ્રેશન સંસ્થા નહોતી, બરાબર. એટલે
રામદેવ પીર મહારાજની બીજ ઉજવતા અને ઘરે ઘરે જઈ અને ફાળો આપતા અને ફાળો લેતા અને આમંત્રણ પત્રિકા આપતા. બરાબર. એ લોકોએ મહેનત કરી અને પછી અમે શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ કોઠારિયા સોલવન ટ્રસ્ટ રાજકોટ એ નામથી અમે ચેરિટી કમિશનરમાં સંસ્થાનું રજીસ્ટ્રેશન કરાવ્યું. રજીસ્ટ્રેશન કરાવવાનું કારણ કે એક વિશ્વાસપાત્ર સંસ્થા થઈ ગઈ. બરાબર. એ સંસ્થાનું રજીસ્ટ્રેશન કરાવ્યું. 28/12/2022 ના રોજ અમારી સંસ્થાનું રજીસ્ટ્રેશન થયું છે અને સંસ્થાનો મોબાઈલ નંબર પણ અમે એવો જ લીધો છે કે 9824 28 37 12 અને 37 12 છે લાસ્ટ 4 ડિજિટ એ સંસ્થાના રજીસ્ટ્રેશન નંબર છે અને 28 તારીખ છે એ રજીસ્ટ્રેશન ડેટ છે. એટલે ગિરીશભાઈ મોબાઈલ નંબર અમે એવો જ રાખ્યો છે જેથી કરી સરળતાથી યાદ રહી જાય. અને રજીસ્ટ્રેશન સંસ્થા થઈ ગઈ 28/12/2022 એ પહેલા અમને જૂની કારોબારીએ લમસમ 1,45,000 નું ભંડોળ અમને સોંપ્યું હતું. બરાબર. ત્યાર પછી રજીસ્ટ્રેશન સંસ્થા થઈ. એ સંસ્થાના પૈસા એફડી માં હતા. એ ટોટલ મળીને કઈક 1,47,000 એવું હતું. બરાબર. ત્યાર પછી 28 અમે રજીસ્ટ્રેશન સંસ્થા 28/12/2022 ના 5-6 મહિના પહેલા એટલે સમજો ને માર્ચ એપ્રિલ માં 2022 માર્ચ એપ્રિલ 4 વર્ષ થયા ને. હા. એટલે સંસ્થાને આ 28/12/2025 ગઈ ને સંસ્થાને 3 વર્ષ પૂરા થયા. અને અત્યારે અમારી સંસ્થા પાસે ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે ગિરીશભાઈ અત્યારે અમારી પાસે હાલની બેલેન્સ 14 લાખની આજુબાજુ છે. જોરદાર. 4 વર્ષમાં સારું કહેવાય. એટલે ટોટલ અમે 3 વર્ષમાં અંદાજ કરો ને 4 થી 5 લાખ રૂપિયા વર્ષે બચત કરી છે. અને પ્રસંગ ખર્ચ કાઢતા અમે દર વર્ષે મહાબીજ ઉજવણી કરીએ, મેડિકલ કેમ્પ કરીએ, પછી નાના બાળકોને 1 થી 15 વર્ષના બાળકોને સુવર્ણ પ્રાસના ટીપા પીવડાવીએ છીએ, સમાજ ઉપયોગી બીજી ઘણી પ્રવૃત્તિ કરીએ છીએ. પછી યુવક મંડળ તરફથી રાહત દરે ચોપડા વિતરણ કરીએ છીએ. એ બધો ખર્ચ કાઢતા આ બધા અંદાજ કરી શકે કે અત્યારે અમારી પાસે હાલની તારીખમાં 13 થી 14 લાખની રૂપિયાની બચત છે સંસ્થામાં. એટલે આ ગદગંગા મંડળ દ્વારા ગદગંગા મંડળ દ્વારા આયોજિત અને શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ કોઠારિયા સોલવન ટ્રસ્ટ સમાજવાડી બનાવવાના લાભાર્થે જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એ કાર્યક્રમમાં તમામ જ્ઞાતિજનોને દેશ વિદેશમાં વસતા તમામ જ્ઞાતિજનોને અમે વિનંતી કરીએ છીએ કે આમાં સપોર્ટ કરો અને અમને સપોર્ટ કરો. ગદગંગા મંડળને સાથ અને સહકાર આપો અને જેથી કરીને આપણા જ જ્ઞાતિ ભાઈઓને કોઠારિયાની અંદર સમાજવાડીનો લાભ જેમ બને નવનિર્માણ વહેલી તકે થાય એવું આપણે રામદેવ પીર મહારાજને હૃદયથી અંતઃકરણ પૂર્વક ગિરીશભાઈ આપણે પ્રાર્થના કરીએ. 100% અને એમનો પણ હેતુ સારો જ છે. બરોબર. અને એ હેતુમાં બધા સહકાર આપશે એ મને તમને ખ્યાલ છે. 100%. અને સમાજ આપણો અહીંયા એવો સમાજ છે ખરેખર પ્રજાપતિ સમાજ એટલે બહુ સુંદર અને સરળતા વાળો સમાજ છે આપણો. અને ભોળપણ છે આપણામાં. આપણું ભોળપણ છે 100%. બરોબર. અને એક હાથે પણ એની અંદર આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમારે પણ મહેનત કરવી પડશે. તમારે તમારી કારોબારીને સતત એમની હારે જોઈન્ટ રહેવું પડશે. યુવક મંડળ તમારું ત્યાં છે એમને પણ, મહિલા મંડળને, આ બધાને એ તમને સપોર્ટ કરે છે. એથી વિશેષ તમારે એમને સપોર્ટ કરવો જોઈએ. શું કામ કે એ આપણા લાભાર્થે એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. તો આની અંદર એકાબીજા તાર જોડાઈને જો કામ થતું હોય ને, એક રામસાગર હોય ને અરવિંદભાઈ, એની અંદર 2 તાર હોય. એક તાર જ વાગતો હોય પણ 2 તાર એટલા માટે હોય કે એને સપોર્ટની જરૂર છે. સપોર્ટ વગર કોઈ દિવસ રામસાગર નો રણકાર ન નીકળે. એટલે લઈ શકશે. હા, એ સંસ્થાનું સ્કેનર છે. હા, સ્કેનર છે. તો એ સ્કેનર માં તમે કોઈને નાખવું હોય તો એ સ્કેનર નું પણ કહી શકો. આપણા જે નંબર છે ને 9824283712 એ નંબર માં સ્કેનર છે આપણું. તો એમાં સ્કેનરમાં QR કોડ છે ને ગિરીશભાઈ, જે સંસ્થાનો રજીસ્ટ્રેશન નંબર જે આપ્યો છે એ સંસ્થાનો રજીસ્ટ્રેશન નંબર બેંક આરે એકાઉન્ટમાં લિંક અપ છે. બરાબર. અને ઈ જ નંબર નું આપણે સ્કેનર છે. શક્ય હોય તો ભરતભાઈ, પંકજભાઈ, આપણે એ સ્કેનર કોઈ જ્ઞાતિજનોને ઓનલાઈન દાન નાખવું હોય બરાબર તો એ સ્કેનર થી એમાં
નાખી શકે. પ્રાઇવેટ કોઈનું સ્કેનર ન રાખવું, સંસ્થાનું સ્કેનર છે તો એમાં થઈ શકે. તો એ લોકોને તમે સહમતિ એકાબીજા કરી અને સ્કેનરમાં ડાયરેક્ટ નાખે તો એમાં કઈ પ્રશ્ન નથી. એ તો- બરાબર? કેમ કે આના માટેનું જ કાર્ય પણ ઈ તમારે એમને નોંધ આપવી પડશે કે અમારી પાસે આટલું ભંડોળ હતું. બરોબર, ઈ તમારે એને પેલા કહી દેવું પડે, જેથી કરીને એ લોકો જે ગતગંગા મંડળ છે ઈ એવો ઉલ્લેખ કરી શકે કે ભાઈ અમે આ કાર્યક્રમ કર્યો હતો તો આટલું અમને કેમ થયું? આની અંદરથી અમે ફંડ કરીને આપ્યું છે. બરોબર, તો એ તમારે બેયને સમજીને એક વિમર્શ કરી લેવાનું છે. તો ખૂબ સરસ અને સુંદર મજાનું અરવિંદભાઈ પ્રજાપતિ ગાથા, એમનો પણ આમાં ખૂબ સિંહ ફાળો છે અને એમને પણ આપણે વિનંતી કરી કે પ્રજાપતિ ગાથામાં આ ઓલ ગુજરાતમાં એમને બધા ઓળખે છે, તો તમારે પણ અરવિંદભાઈ આની અંદર સહકાર આપવાનો છે અને સહકાર એવો આપવાનો છે કે દેશ વિદેશમાં વસતા જે લોકો તમારા ટચમાં છે એમને તમારે કહેવાનું છે કે ગતગંગા મંડળને ડાયરેક્ટ તમે આ ફંડ આપો. તો રામદેવજી મહારાજને પ્રાર્થના કરીએ સૌ આપ બધા કે આ કાર્યક્રમ સુંદર અને સરસ મજાનું. પ્રવીણભાઈ કઈક કહેવા માંગે છે? શું? ગિરીશભાઈ, તમે મને એક પ્રશ્ન કર્યો હતો કે આજે આપણે રાજકોટની અંદર 3 સમાજ છે અને ઓછામાં ઓછા 20 મંડળ છે. અમે જ્યારથી ચાલુ કર્યું ને ત્યારથી એ લોકોનો ભરપૂર સહયોગ છે અમને, અને હું આશા રાખું છું કે આ કાર્યની અંદર આ બધા લોકો હળી મળી અને સાથ સહકાર આપે એવી મારી અપીલ એ છે. તો પેલા જ મેં કીધું અને કે આવું સેવાકીય કાર્યની અંદર તન મન ને ધનથી કદાચ કોઈ નબળો વ્યક્તિ હોય ને ખાલી કામ કરતા હોય ને તો એ અમારા માટે એક હીરો જ છે ભાઈ, અને એને પણ અમે આભાર માનીએ છીએ. ઓકે, થેન્ક યુ. ખૂબ સરસ સુંદર